નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે હજારો વર્ષ જૂના કોઈ ગ્રંથનો માત્ર પહેલો શ્લોક, એના શરૂઆતના અમુક શબ્દો એક ભયાનક સંઘર્ષનું મૂળ કેવી રીતે બતાવી શકે? ચાલો આજે આપણે ભગવદ્ ગીતાના પ્રથમ શ્લોકમાં છુપાયેલા આ જ રહસ્યને સમજીએ. આ વાતને સમજવા માટે ચાલોને એક જાણીતું ઉદાહરણ લઈએ. ગણેશ ઉત્સવને જો જુઓ, જેની શરૂઆત ગણેશ વંદના અને સ્તુતિ માટે થઈ હતી, ત્યાં હવે ઘણીવાર ફિલ્મી ગીતો અને જાનુડી જેવા પોપ સોંગ સંભળાય છે. પણ ખબર છે, આ બદલાવ ખાલી સંગીતનો નથી. જો લોકમાન્ય તિલકે આ ગણેશોત્સવ શા માટે શરૂ કર્યો હતો? અંગ્રેજો સામે આખા દેશને એક કરવા માટે. એનો મુખ્ય હેતુ હતો રાષ્ટ્રવાદ અને આપણી સંસ્કૃતિને જોડવાનો. પણ આજે શું થાય છે? મોટાભાગની જગ્યાએ તો એ બસ ડીજે અને ઘોંઘાટવાળા મનોરંજનનો એક પ્રોગ્રામ બનીને રહી ગયો છે. જાણે એનો જે મૂળ આત્મા હતો ને, એ જ ક્યાંક ગુમ થઈ ગયો છે. અને બસ જ્યારે આવું થાય છે ને, જ્યારે કોઈ પરંપરાનો મૂળ હેતુ જ ભૂલાઈ જાય, ત્યારે જ આપણને ઊંડા અર્થ અને સાચા રસ્તાની શોધ શરૂ થાય છે. તો આવા જવાબો ક્યાં મળે? બસ આ જ શોધમાં ઘણા લોકો ભગવદ્ ગીતા જેવા આપણા શાશ્વત ગ્રંથો તરફ પાછા વળે છે. કારણ કે ગીતામાં જીવનના દરેક સંઘર્ષમાં માર્ગ બતાવવાની તાકાત છે. તો ચાલો ને આજે આપણે પણ એ જ કોશિશ કરીએ. ચાલો ગીતાને જાણીએ. અને શરૂઆત ક્યાંથી કરીશું? એના પહેલા જ શ્લોકથી. કારણ કે એ એક શ્લોક એ પોતે જ એક આખો બોધ છે. હવે જેમને કદાચ ગીતા વિશે બહુ ખ્યાલ ન હોય, એમના માટે ટૂંકમાં કહી દો કે આ ગ્રંથ શું છે. તો આ મહાભારતના યુદ્ધના મેદાનમાં અર્જુન અને એમના સારથી ભગવાન શ્રીકૃષ્ણ એમની વચ્ચે થયેલી એક ઊંડી વાતચીત છે. ગીતાની શરૂઆત છે ને એકદમ ડ્રામેટિક છે. વિચારો, યુદ્ધભૂમિ તૈયાર છે, બંને બાજુ સેનાઓ સામસામે ઊભી છે, અને આખી કથા શરૂ ક્યાંથી થઈ છે? એક સાવ સામાન્ય લાગતા સવાલથી. તો ચાલો પહેલાં એ સમજીએ કે આ સીનમાં મુખ્ય પાત્રો કોણ કોણ છે. તો આખી વાતચીત શરૂ થાય છે હસ્તિનાપુરના અંધ રાજા ધૃતરાષ્ટ્ર અને એમના મંત્રી સંજય વચ્ચે. હવે સંજય પાસે ખાસ શક્તિ હતી. એમને દિવ્ય દૃષ્ટિનું વરદાન મળેલું હતું. એટલે કે એ મહેલમાં બેઠા બેઠા જ યુદ્ધના મેદાન પર શું થઈ રહ્યું છે એ બધું જ લાઈવ જોઈ શકતા હતા અને ધૃતરાષ્ટ્રને સમજાવી શકતા હતા. સારું, તો હવે આપણે સીધા મુદ્દા પર આવીએ. ભગવદ્ ગીતાનો પહેલો શ્લોક અને એનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ. ચાલો જોઈએ કે આમાં શું છુપાયેલું છે. તો ગીતાનો સૌથી પહેલો શ્લોક એ એક પ્રશ્ન છે. ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે. હવે પહેલી નજરે તો આ એકદમ સીધો સાધો સવાલ લાગે, પણ જરા ધ્યાનથી સાંભળજો, કારણ કે રાજાના શબ્દોમાં જ આખા યુદ્ધનું, આખા સંઘર્ષનું બીજ છુપાયેલું છે. અહીંયા જરા ધ્યાન આપજો. ધૃતરાષ્ટ્ર કયા શબ્દો વાપરે છે? એ કહે છે મામ કહા, એટલે કે મારા લોકો, અને પાંડવાહા, એટલે કે પાંડુના પુત્રો. એમને એવું નથી કહ્યું કે આપણા પુત્રોએ શું કર્યું. ના, બસ અહીંયા જ આખી વાતનો મર્મ છુપાયેલો છે. હજુ તો એક પણ તીર ચાલ્યું નથી, યુદ્ધ શરૂ થવાને વાર છે, પણ રાજાના મનમાં, એમના મગજમાં તો ભાગલા પડી જ ચૂક્યા છે, મારા અને તેમના. બસ આ એક ભેદભાવ, આ જ આખા સંઘર્ષનું મૂળ છે. તો સવાલ એ થાય કે આ એક શ્લોક આટલો બધો મહત્વનો કેમ છે? કારણ કે એ આપણને એક બહુ મોટી વાત શીખવે છે. એ શીખવે છે કે મોટાભાગની લડાઈઓ છે ને, એ યુદ્ધના મેદાનમાં નહીં, પણ આપણા મનમાં જ શરૂ થાય છે. અને આ સમજ બહુ જ શક્તિશાળી છે. કેમ? કારણ કે એ આપણું ધ્યાન બહારની લડાઈઓ પરથી હટાવીને આપણી અંદરની, આપણી માનસિકતા પર લાવે છે. તો આખી વાતનો સાર શું છે? જુઓ, રાજા એક પક્ષપાતી સવાલ પૂછે છે. એ ભાગલા પાડે એવી ભાષા વાપરે છે, મારા પુત્રો અને પાંડુના પુત્રો. અને આ જે આપણે વિરુદ્ધ તેઓની માનસિકતા છે ને, બસ એ જ આખા મહાભારતના યુદ્ધનું બીજ હતું. અને એ બીજ ક્યાં વવાયું? પહેલા જ શ્લોકમાં. અને આ જ તો ગીતાની સુંદરતા છે, એની ગજબની વાત છે, કે આટલા મોટા, આટલા ભયાનક સંઘર્ષનો ઇશારો એના પહેલા જ વાક્યમાં મળી જાય છે. આ શું બતાવે છે? એ બતાવે છે કે આપણા શબ્દોમાં, આપણા વિચારોમાં કેટલી મોટી તાકાત છુપાયેલી હોય છે. તો આ બધી વાત પછી એક સવાલ આપણા બધા માટે છે. આ હજારો વર્ષ જૂનું જ્ઞાન શું આજે પણ એટલું જ લાગુ પડે છે? આપણે પણ આપણા જીવનમાં, આપણા સમાજમાં કે પછી દેશની વાત હોય, કેટલીવાર માડા લોકો અને તેમના લોકો વચ્ચે આવી લકીર દોરીએ છીએ. અને આ જે વિચારસરણી છે, એ આપણા સંબંધો પર અને આપણી દુનિયા પર કેવી અસર કરતી હશે?
આના પર વિચારવા જેવું ખરું.